शांतिनिकेतन प्राथमिक शाळा धोरण 6 विषय हिंदी पाठ 8 राजा का हिस्सा। इस कहानी में एक प्रजावत्सल राजा का वर्णन है। એટલે કે આ વાર્તામાં એક પ્રજાપ્રેમી રાજાનું વર્ણન છે। राजा प्रजा की कठिनाइयों में हमेशा उसकी मदद के लिए तत्पर रहते। એટલે કે રાજા પ્રજાની મુશ્કેલીઓમાં એમની મદદ માટે હંમેશા તત્પર રહેતા હતા। राजा भोज बड़े प्रजावत्सल थे। એટલે राजा भोज प्रजा प्रेमी હતા। वे स्वयं राज्य में घूम घूम कर प्रजा की कठिनाइयों को देखा करते थे और उन्हें यथासंभव दूर किया करते थे। એટલે કે રાજા આખા રાજ્યમાં ફરી ફરીને પ્રજાની મુશ્કેલીઓને देखता હતા અને તેને दूर પણ करता હતા। एक दिन राजा अपनी रानी के साथ रथ पर सवार होकर राज्य का भ्रमण कर रहे थे। एक दिवस राजा તેમની રાણીના જોડે રથ ઉપર સવાર થઈને રાજ્યમાં ફરવા નીકળ્યા। वे राजधानी से बहुत दूर निकल गए। એટલે તે રાજધાનીથી બહુ दूर निकली गया। उन्होंने देखा कि एक खेत में एक किसान हल जोत रहा है। એટલે રાજાએ દેખ્યું એક ખેતરમાં એક ખેડૂત હળથી ખેડે છે, मगर उसके हल में एक ही बैल है। दूसरे बैल के स्थान पर उसकी स्त्री हल खींच रही थी। રાજાએ દેખ્યું એક ખેડૂત તેના ખેતરમાં હળથી ખેડતો હતો, પણ એના હળમાં એક જ બળદ હતો અને બીજા બળદની જગ્યાએ એ ખેડૂતની પત્ની हल खींचती हती। राजा भोज ने रथ को रोका पर किसान के पास जाकर कहा, भले आदमी तुम यह क्या अत्याचार कर रहे हो? भला कहीं स्त्री को भी हल में जोता जाता है? राजाए खेडूतने कीधुं, तू आ शुं अत्याचार करे छे? कोई स्त्री ने हल में बांधी शकाय एम? राजाए खेडूतने कीधुं, मेरा एक बैल मर गया है, दूसरा बैल खरीदने के लिए मेरे पास धन नहीं है। अगर खेत न जूता तो मैं खाऊंगा क्या? कहकर किसान पुनः अपने कार्य में लग गया। ખેડૂતે કીધું, મારો એક બળદ મરી ગયો છે અને બીજો બળદ ખરીદવા માટે મારી પાસે પૈસા નથી। જો હું ખેતર ન ખેડું તો પછી હું ખાઈશ શું? એવું કહીને ખેડૂત પાછો એના કામમાં લાગી ગયો। उसे क्या पता था कि उससे बात करने वाला कौन है? એટલે ખેડૂતને શું ખબર હતી કે એના જોડે વાત કરવા વાળો છે કોણ? राजा ने कहा, अरे भाई जरा सुनो तो, जो कहना है मेरे साथ चलते चलते कहो, मेरा काम क्यों रोक रहे हो? किसान ने कहा। એટલે રાજાએ કીધું, અરે ભાઈ સાંભળ તો ખરા। તો ખેડૂતે કીધું, જો કહેના હે એટલે કે જે કહેવું હોય મારી સાથે ચાલતા ચાલતા કહો, મારું કામ કેમ રોકો છો એમ? રાજા ભોજ उसके साथ साथ चलने लगे। એટલે રાજા પણ ખેડૂતના સાથે ચાલવા लाग्या। अपने काम के प्रति किसान की लगन देखकर राजा भोज बहुत प्रभावित हुए। ખેડૂતને તેના કામમાં તેની लगन देखीने राजा પણ खूब प्रभावित થયા। वह बोले, भले आदमी इस प्रकार तो तुम्हारी पत्नी थक जाएगी और थकावट की वजह से कोई दूसरा कार्य भी नहीं कर सकती। એટલે રાજાએ ખેડૂતને કીધું, આમ તો તારી પત્ની થાકી જશે અને જો થાકી જશે તો એ બીજું કામ પણ નહીં કરી શકે। કિસાન બોલા, તો फिर तुम ही बताओ मैं क्या करूं? એટલે ખેડૂતે કીધું, તો પછી તમે જ બતાવો હું શું કરું? राजा ने कहा, तुम मेरे साथ चलो, मैं अपना एक बैल तुम्हें देता हूँ, मगर इतनी देर मुझे काम रोकना पड़ेगा, तुम ही बैल ला दो। किसान बोला। राजाए ખેડૂતને કીધું, તું મારી સાથે ચાલ, હું તને મારો બળદ આપું। તો ખેડૂતે કીધું, તો પછી ત્યાં સુધી મારે કામને રોકવું પડશે। એક કામ કરો, તમે જ બેલ એટલે કે તમે જ બળદ લઈ આવો, એવું કિસાને કીધું। अच्छा ऐसा करो, तुम अपनी पत्नी को रथ के पास भेज दो, वह मेरी पत्नी से बैल ले आएगी। तब तक मैं तुम्हारे हल में जोतूंगा।
રાજાને કહા. એટલે રાજાએ કીધું, અચ્છા. રાજાએ ખેડૂતને કીધું, તું તારી પત્નીને રથની પાસે મોકલ, ત્યાં મારી પત્ની જોડેથી તે બળદ લઈ આવશે. તો પછી રાજાએ કીધું, તબ તક એટલે કે ત્યાં સુધી હું તારું ખેતરને ખેડીશ. કિસાન इस बात पर राजी हो गया. એટલે કિસાન આ વાત માનવા તૈયાર થઈ ગયો. राजा भोज हल में जुट गए और किसान की पत्नी रथ के पास चली गई. પછી રાજા ભોજ હળ ચલાવવા માંડ્યા અને તે ખેડૂતની પત્ની એ રથ પાસે ચાલી ગઈ. उसने रानी को सारी बात बता दी. એટલે ખેડૂતની પત્નીએ રાણીને બધી વાત કહી સંભળાવી. रानी ने पूरी बात सुनकर कहा, तुम्हारा बैल तो कमज़ोर होगा, वह हमारे बैल के साथ नहीं दे सकेगा, इसीलिए तुम दोनों ही बैल ले जाओ. રાણીએ કહ્યું ખેડૂતની પત્નીને કે તમારો બળદ તો બહુ કમજોર હશે અને તે અમારા બળદની સાથે સાથ નહીં આપી શકે, એટલે તું બંને બળદ લઈ જા. किसान की पत्नी दोनों बैल लेकर खेत पर पहुंची. એટલે ખેડૂતની પત્ની બંને બળદને લઈ ખેતરમાં. કિસાન બહુત પ્રસન્ન હુઆ. એટલે ખેડૂત બહુ ખુશ થયો. રાજા ભોજને કહા, અગર કભી કોઈ દિક્કત હો તો મેરે પાસ આના. રાજા ભોજે કહ્યું, અગર કંઈ પ્રોબ્લેમ થાય, કંઈ દિક્કત થાય તો મેરે પાસ આના. એટલે કે કંઈ મુશ્કેલી પડે તો મારી જોડે आवजे. कहकर राजा भोज ने उसे अपना परिचय दिया तो किसान बहुत शर्मिंदा हुआ. પછી રાજા ભોજે ખેડૂતને તેમનો પરિચય આપ્યો તો ખેડૂત બહુ શર્મિંદા થઈ ગયો. उसने राजा से बार बार क्षमा मांगी. ખેડૂતે રાજાને વારંવાર રાજા જોડે માફી માંગી. રાજા પ્રસન્ન હોકર વાપસ ચલ દિए. એટલે રાજા તેનાથી ખુશ થઈને પાછો ચાલ્યો ગયો. उस बार उस किसान के खेत में बहुत अच्छी फसल हुई. એટલે એ વખતે કિસાનના ખેતરમાં બહુ સારી खेती થઈ હતી. उसके आश्चर्य का ठिकाना न रहा जब उसने देखा कि खेत के जितने हिस्से को राजा भोज ने जोता था उसमें मोती उगे थे. એટલે કિસાને જોયું તો એને બહુ જ આશ્ચર્ય થયું અને જેટલા ભાગમાં રાજાએ ખેતી કરી હતી એ જગ્યામાં તો मोती उग्या था. बाकी के हिस्से में उम्दा किस्म के गेहूँ उगे थे. એટલે કે બાકીના ખેતરમાં વધારે પ્રમાણમાં ઘઉં ઉગ્યા હતા. કિસાન बहुत प्रसन्न हुआ. એટલે કે ખેડૂત બહુ ખુશ થયો. किसान ने सारे मोती इकट्ठे किए और राजा भोज के पास जा पहुंचा. किसान બધા મોતી લઈને राजा भोज जोड़े गयो. उसने सारे मोती राजा भोज के चरणों में रख दिए और राजा को सारा किस्सा कह सुनाया. ખેડૂતે બધા જ મોતી રાજાના પગમાં એટલે કે રાજાને આપી દીધા અને રાજાને બધી વાત કહી સંભળાવી. राजा ने कहा, ये मोती तुम्हारे खेत में उगे हैं, इन पर तुम्हारा हक है. રાજાએ ખેડૂતને કીધું, આ મોતી તો તારા ખેતરમાં ઉગ્યા છે એટલે આના પર તારો જ હક છે. इन्हें तुम अपने अधिकार में रखो. એટલે મોતી તું જ રાખ એમ ખેડૂતને રાજાએ કીધું. નહીં મહારાજ, यह आपके परिश्रम का प्रताप है. ખેડૂતે કીધું, ના મહારાજ, આ તો તમારા પરિશ્રમનું પ્રતાપ છે. इसलिए मैं इन्हें नहीं ले जाऊंगा. એટલે હું આને નહીં લઈ જાઉં. मेरी प्रार्थना है कि आप इन्हें राजकोष में जमा कर ले और गरीबों की भलाई के लिए काम में ले लें. ખેડૂતે કીધું, આ મોતીઓના તમે જ રાખો અને તેના ગરીબ લોકોના માટે ભલાઈના કામમાં એટલે સારા કામમાં ઉપયોગમાં લઈ લેજો. કિસાનને પ્રાર્થના કરી. किसान की बात सुनकर राजा बहुत प्रसन्न हुए और उन्होंने मोती स्वीकार कर लिए. એટલે ખેડૂતની વાત સાંભળી રાજા બહુ ખુશ થયા અને મોતીઓનો સ્વીકાર કરી લીધો. અભ્યાસ અને સ્વાધ્યાય
વિદ્યાર્થીઓએ ઘરેથી લખવા